સોમવારની રાત્રે રાજ્યમાં ત્રાટકેલા તોફાની વરસાદે તરખાટ મચાવ્યો। વાવ થરાદમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા પતરાનો શેડ ધરાશાયી થયો। શેડમાંથી લોખંડની એંગલ પડીને યુવકના માથામાં વાગતા યુવકનું મોત થયું, જેના કારણે યુવકના પરિવાર અને ગામમાં માતમ ફેલાયું। બનાસકાંઠાના ડીસાના વરણ ગામે મિની વાવાઝોડાના કારણે દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું। તોફાની વરસાદ વચ્ચે સામાન લેવા જઈ રહેલા 3 લોકો દિવાલ નીચે દટાયા હતા, જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે અન્ય 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ગોધરાની આનંદનગર સોસાયટી નજીક બનાવેલા રસ્તાનું વરસાદી પાણીથી ધોવાણ થયું। અહીં કોતર પર બનાવેલો માટીનો રસ્તો પાણીથી ધોવાઈ ગયો, જેના કારણે ગોધરા શહેર અને જાફરાબાદ ગામને જોડતી 10 સોસાયટીના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। અહીં નવા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા। દાહોદમાં રાતના સમયે ફૂંકાયેલા ભયાનક મિની વાવાઝોડાએ પોપટનો જીવ લીધો। પવન ફૂંકાતા ઝાડ પર ઊંઘી રહેલા પોપટ ટપોટપ રોડ પર પટકાયા, જેમાંથી કેટલાક પોપટ વાહનની અડફેટે આવી જતા મોત થયા। પૂર્વ કાઉન્સિલર લખનભાઈ રાજગોર અને ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ઘાયલ થયેલા પોપટને સારવાર આપી। દાહોદ કાર્નિવલ મેળો શરૂ થાય એ પહેલા જ ભારે પવનના કારણે બધું વેરવિખેર થઈ ગયું। જોરદાર પવનના કારણે લાકડાથી બનાવવામાં આવેલ મુખ્ય પ્રવેશ દ્વાર ધરાશાયી થયું। મેળામાં આવેલી અનેક દુકાનોના પતરા અને માળખાને પણ નુકસાન પહોંચ્યું છે। વાવ થરાદ જિલ્લામાં રાત્રે વરસાદે આક્રમક અંદાજમાં બેટિંગ કરી, જેના કારણે કેટલાક ખેતરમાં કાપણી કરીને તૈયાર પડેલા બાજરીના પાકમાં નુકસાની થઈ। બાજરીના પૂળા પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। જિલ્લાના જમણા, લોરવાડા અને વામી સહિતના અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો। છોટાઉદેપુરમાં બોડેલીના જબુ ગામ સહિતના વિસ્તારોમાં પવનના કારણે કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો। ખેતરમાં કેળના પાકની હાલત જોઈને જ ખેડૂતનું કાળજું કાંપી ઉઠ્યું। મહિનાઓની મહેનતથી ઉછેરેલા પાકનો સોથ બોલી જતા ખેડૂતોએ નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। વાવ થરાદ પંથકમાં તોફાની વરસાદ વરસ્યો। પઠામણા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનોના પતરા ઉડ્યા। આ તરફ થરાદના જાણદી ગામે ભારે પવનના કારણે પતરાનો શેડ ઉડી ગયો, જેના કારણે ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો। કાંકરેજ તાલુકાના અકોલી ગામે ભારે પવન સાથે આવેલા વરસાદે તારાજી સર્જી। ખેતરમાં બનાવેલો પતરાનો શેડ ઉડી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો। કેટલીક જગ્યાએ અહીં પણ વૃક્ષો ધરાશાયી થયા। આ દ્રશ્યો ડીસા માર્કેટયાર્ડના છે, જ્યાં અનાજની બોરીઓ પલળી જતા નુકસાની વેઠવવાનો વારો આવ્યો। આગાહી હોવા છતાં યાર્ડ સત્તાધીશો અને વેપારીઓ દ્વારા શા માટે પાકને સલામત જગ્યાએ ન ખસેડાયો એ સવાલ ઊભો થયો છે। અહીં મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં જ પડેલા હોવાથી પલળી ગયા। દિયોદર જેતડા રોડ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો। અનેક સ્થળોએ માર્ગ અવરોધ હતા, વાહનો લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા।